એકદમ બેઝિકથી અને એકદમ પહેલેથી આપણે સ્ટાર્ટ કરવી છે ઇક્વેશન મેથડ. ઇક્વેશન મેથડ માટે પહેલી રિક્વાયરમેન્ટ છે કે જેટલા પણ ખાતા હોય એને 5 ભાગમાં વિભાજિત કરી શકવા જોઈએ. જેમ કે એક ખાતાને નામ આપ્યું છે એક્સપેન્સના ખાતા. આપણે એક બે ખાલી એક્ઝામ્પલ અંદર લઈશું. એક્સપેન્સની અંદર માનો કે એક એક્ઝામ્પલ લઈ શકીએ આપણે સેલેરી એકાઉન્ટ. સેલેરી એકાઉન્ટ, માનો કે રેન્ટ પેડ એકાઉન્ટ, જે આપણા એક્સપેન્સ એકાઉન્ટ કહેવાય છે. લાટ બધું લિસ્ટ છે આપણી પાસે. કાર્ટેજ ઇનવર્ડ ને, કાર્ટેજ આઉટવર્ડ ને, ઓક્ટ્રોય ને, ફ્રેટ ને, ડેમરેજ ને, રેન્ટ ને, ઇન્ટરેસ્ટ ને, રોયલ્ટી ને, સબસ્ક્રિપ્શન ને, લાટ બધા. બીજા છે ઇન્કમ એકાઉન્ટ. તો બીજા ઇન્કમ એકાઉન્ટ. ઇન્કમ એકાઉન્ટના કોઈ પણ બે એક્ઝામ્પલ આપણે લઈશું. જેમ કે ઇન્ટરેસ્ટ રિસીવ્ડ, ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. બીજું માનો લખી શકીશું સબસ્ક્રિપ્શન રિસીવ્ડ. તો આવકના ખાતા. ત્યાર પછી આપણે એક્ઝામ્પલ લઈશું માનો મિલકતના ખાતા. તો મિલકતમાં આપણે એક એક્ઝામ્પલ રિયલ એકાઉન્ટમાંથી લેશું, જેમ કે કેશ. બીજું એક્ઝામ્પલ લેશું પર્સનલ ડેબિટ બેલેન્સમાંથી, જેમ કે ડેટર. લાટ બધું તમે લિસ્ટ બનાવીને લાવ્યા હતા, પણ આપણે એક એક નામ લીધા. ત્યાર પછી કેપિટલ એકાઉન્ટ. કેપિટલમાં પોતે કેપિટલ જ આવશે. પેટા ભાગ લેવો હોય તો ડ્રોવિંગ આવી શકે. અને લાયબિલિટી એકાઉન્ટ. લાયબિલિટી એકાઉન્ટમાં આપણે લઈ શકશું એક તો ક્રેડિટર એકાઉન્ટ, લીધેલી લોન હોય એનું એકાઉન્ટ. તો આપણે ખાલી એક એક બે નામ લીધા એક્ઝામ્પલ માટે. ટોટલ હવે 5 ભાગ પડશે. પહેલા કેટલા ભાગ પડતા હતા? 3. પર્સનલ, રિયલ, નોમિનલ. હવે 5 ભાગ પડશે. એ 5નું આપણું ડેટા એનાલિસિસ કરવું હોય તો આ નોમિનલની ડેબિટ બેલેન્સ હતી, આ નોમિનલની ક્રેડિટ બેલેન્સ હતી. એસેટની અંદર બધા જ રિયલ એકાઉન્ટ વત્તા પર્સનલ એકાઉન્ટ ખરા પણ ડેબિટ બેલેન્સ વાળા. કેપિટલની અંદર પર્સનલ એકાઉન્ટ જ આવે, ક્રેડિટ બેલેન્સ જ આવે, પણ ઓનર હોય એ. અને ઓનર પાછો લોન લાવે તો કેપિટલ નો કહેવાય, લાયબિલિટી કહેવાય. અને આમાં પર્સનલ એકાઉન્ટ, ક્રેડિટ બેલેન્સ અને ઓનર સિવાયને નામ આપશો અધર. આ તમને બે મેચ કરી દીધા, ટ્રેડિશનલ અને ઇક્વેશન. તો ટ્રેડિશનલ માંથી ઇક્વેશન બન્યું છે અને આવી રીતે પેટા વિભાજન ચેન્જ થયું છે. હવે આ ડેબિટ બેલેન્સ વાળું ખાતું હોય. એક્સપેન્સના ખાતામાં હંમેશા કઈ બાજુ બેલેન્સ હોય? ડેબિટ બાજુ હોય. એવી રીતે એસેટના ખાતામાં પણ હંમેશા ડેબિટ બેલેન્સ જ હોય. એવી રીતે ઇન્કમના ખાતામાં હંમેશા ક્રેડિટ બેલેન્સ હોય. કેપિટલના ખાતામાં હંમેશા ક્રેડિટ બેલેન્સ હોય. અને લાયબિલિટીના ખાતામાં હંમેશા ક્રેડિટ બેલેન્સ હોય. ખાતાના વિભાગ પાડતા આવડવા જોઈએ. વિભાગ પાડતા આવડે એટલે ત્રીજું સ્ટેપ આપણું ક્લિયર. વિભાગ પાડતા આવડે, ત્રીજું સ્ટેપ ક્લિયર.
ચોથું સ્ટેપ, નિયમ લગાડવા માટે બે પેટા માહિતી હોવી જોઈએ. એમાં પહેલી માહિતી કયા કયા ખાતાને ઉધાર બાકી હોય અને કયા કયા ખાતાને જમા બાકી હોય. બીજી માહિતી, જો આમાં બેલેન્સ વધારવી હોય ડેબિટ ખાતાવાળામાં તો કઈ બાજુ નોંધ કરવાથી બેલેન્સ વધે? ડેબિટ બાજુ. અને ઘટાડવા માટે ક્રેડિટ બાજુ. ઇન્કમના ખાતામાં બેલેન્સ વધારવા કઈ બાજુ લખવાના? ક્રેડિટ બાજુ. ઘટાડવા માટે ડેબિટ બાજુ. એસેટના ખાતામાં બેલેન્સ વધારવા ડેબિટ, ઘટાડવા ક્રેડિટ. કેપિટલના ખાતામાં બેલેન્સ વધારવા ક્રેડિટ અને ઘટાડવા ડેબિટ. લાયબિલિટીના ખાતામાં બેલેન્સ વધારવા ક્રેડિટ અને ઘટાડવા. એટલામાં કોઈને ડાઉટ હોય? ખ્યાલ આવ્યો? પ્રોપર સ્મિથ ખ્યાલ આવ્યો? નો ખ્યાલ આવે ને તો અહીંયા પૂછવું, ઘરે જઈને જોવું, એમને હકવતા નહીં. જો એક પણ વ્યક્તિ એમને નહીં હકવે તો એક પણ વ્યક્તિ ફેલ નહીં થાય. તો સમસ્યા ક્યાં છે? હકવી લેવામાં. શીખવું ફરજિયાત છે, ગોખી શકાશે નહીં. એટલો મોટો કોર્સ ગોખી શકાશે નહીં. સમજવું ફરજિયાત છે અને સમજ્યા પછી પ્રેક્ટિસ. હવે આપણે એટલો બેઝ બનાવ્યા પછી આપણે પેલું સ્ટાર્ટ કરશું. ટ્રેડિશનલમાં બેઝ બનાવ્યો હતો, એ બેઝ બનાવ્યો તો એટલા જલ્દી સમજી શકાય. અધરવાઇઝ મારે 5 એના લિસ્ટ પહેલાં કેમ લખાવતા એમ લખાવવા પડે, નિયમ લખાવવા પડે. આમાં નિયમ તો કોઈને પાકો કરવાનો કંઈ ઓલો જ નથી, બરાબર? જરૂરનો ભાગ એ જરૂર નહીં પડે. હવે આપણે એકદમ આરામથી ઇઝી ટ્રાન્ઝેક્શનથી જોશું, એકદમ ઇઝી ટ્રાન્ઝેક્શનથી. અને એક્ઝામ્પલ નંબર જે 1 છે, એક્ઝામ્પલ 1, એ ઘરે ઇક્વેશન પ્રમાણે સોલ્વ કરવાનું રહેશે. પણ એ 1 ને મેં રિપીટ માર્યું છે અને આમાં સોલ્યુશન આપ્યું છે લગભગ 14 કે સમથિંગ નંબરના એક્ઝામ્પલમાં. 14 તો નથી, ઓગણીસમું એક્ઝામ્પલ, પેજ નંબર 58. એ જે 19મું એક્ઝામ્પલ છે એ રિયલમાં જે પહેલું એક્ઝામ્પલ હતું એ પહેલું ટ્રેડિશનલ પ્રમાણે હતું. અહીંયા એ જ એક્ઝામ્પલને ઇક્વેશનમાં ફેરવેલું છે. પણ આપણે 5 સ્ટેપથી આને સોલ્વ કરવાનું છે. 5 સ્ટેપથી એઝ પર ઇક્વેશન મેથડ. હોમવર્કમાં અત્યારે અહીંયા ધ્યાન આપો. નહીં આવડે ક્વેરી સોલ્વ કરાવશું. ઓકે, અહીંયા ધ્યાન આપો. પેલી જે બુક મંગાવી હતી સોમવારે, એમાં આપણે થોડોક ચેન્જ કરવી છે. ગુરુવારે ને બીકોમ વાળાની એક્ઝામનું કંઈક હતું કે ગુરુવારે લાવવાની રહેશે, પણ બધાએ ફરજિયાત લાવવાની રહેશે. ગુરુવારે બુક અહીંયા સબમિટ કરાવવાની રહેશે ગુરુવારે, બરાબર? અને આ જે એક્ઝામ્પલ આપું છું, જો રફ પેજમાં લખવું હોય તોય ભલે અને પેલી બુકમાં લખવું હોય તોય ભલે. પેલી બુકમાં તો લખેલું જોશે જ. અત્યારે બરાબર નથી ફાવતું અને રફ પેજમાં લખો તો વાંધો નહીં, પણ આવડ્યા પછી પેલી બુકમાં નોંધવું જરૂરી છે. ઓકે, ધ્યાન આપો. આ જે તમે અત્યારે લખશો એ આગળ જતા કામમાં આવશે, એવી રીતે વ્યવસ્થિત લખો. જે સિસ્ટમ આપણે અહીંયા બનાવી છે એ સમજવા માટે બહુ જ સરળ અને એકદમ પરફેક્શન વાળી સિસ્ટમથી આપણે જર્નલ શીખ્યું છે.
એકદમ ઇઝી ટ્રાન્ઝેક્શન થી સ્ટાર્ટ કરશું, ધ્યાનથી જોવું. Purchased furniture of rupees 50,000 from Croma by cash. ક્રોમા પાસેથી ₹50,000નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું. ક્રોમા પાસેથી ₹50,000નું ફર્નિચર રોકડેથી. હવે ગુજરાતી ખાલી આખા ટ્રાન્ઝેક્શનમાં 2 જગ્યાએ લખવાનું રહેશે. એક ટ્રાન્ઝેક્શનનું ગુજરાતી અને એક નેરેશનનું ગુજરાતી. બીજે ક્યાંય ગુજરાતી નહીં લખો તો વાંધો નહીં. એક ટ્રાન્ઝેક્શનનું ગુજરાતી લખજો, કારણ કે ટ્રાન્ઝેક્શન જ નહીં સમજાય તો આમનો લખવી છે ને. બાકી ક્યાંય ગુજરાતી નહીં લખો. ઓકે. નેરેશનમાં ગુજરાતી એટલા માટે કે આપણને નેરેશન સમજાય, નકર છે ને નેરેશન પછી ખોટી લખાવા માંડે. હવે કોઈએ થોડીક વાર કોઈ જ વસ્તુ લખવાની નથી, ખાલી સંપૂર્ણ ધ્યાન રાખવું. આજુબાજુમાં કોઈ ડિસ્કશન કરવું નહીં. બને એટલું ઢળી ગયેલા જેમ ન બેસવું, થોડુંક વ્યવસ્થિત બેસવું. યંગ બેઠા હોય એવું લાગવું જોઈએ, વૃદ્ધ બેઠા હોય નહીં લાગવું જોઈએ. ઓકે, હવે પહેલા આપણે જે દોરતા હતા એ દોરશું પણ ખરું. પહેલું બીજું સ્ટેપ સેમ, કોઈ ફેરફાર નથી. જેમ કે જ્યાં અકાઉન્ટ લખીએ છીએ એને કહેશું બિઝનેસ. જેની પાસેથી ખરીદી કરી એને કહેશું ક્રોમા. નામ ન આપ્યો તો મિસ્ટર એક્સ લખી દે, બીકોઝ અહીંયા કેશ ખરીદી છે. અધરવાઇઝ એને ક્રેડિટર નામ આપવામાં આવત. ધંધામાં જો ગુડ્સ ખરીદવી, ફર્નિચર ખરીદવી તો ધંધામાં ફર્નિચર આવશે. કેટલા રૂપિયાનું? 50,000. રોકડેથી ખરીદી તો ધંધામાંથી કેશ જશે 50,000. નેમ ઓફ એકાઉન્ટ, નેચર ઓફ એકાઉન્ટ, રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ. ટુ વે હોવાથી વ્યક્તિગત ખાતું ખુલશે નહીં. એક ખાતું ખુલશે ફર્નિચર એકાઉન્ટ, બીજું ખાતું ખુલશે કેશ એકાઉન્ટ. બે ખાતા ખુલશે. અહીંયા સુધી ટ્રેડિશનલ ઇક્વેશન સેમ છે. હવેથી બે બદલાશે. પહેલામાં પર્સનલ, રિયલ, નોમિનલના ઓપ્શન ખુલે, જ્યારે આમાં 5 ઓપ્શન ખુલે. એક્સપેન્સ, ઇન્કમ, એસેટ, કેપિટલ, લાયબિલિટી. તો ફર્નિચર શેની અંદર આવશે? એસેટમાં આવશે. એવી રીતે 5 ઓપ્શન આની અંદર ખુલશે. એક્સપેન્સ, ઇન્કમ, એસેટ, કેપિટલ, લાયબિલિટી. કેશ શેમાં આવશે? એસેટમાં. આ તમે જે એક ગઈકાલે હોમવર્ક લાવ્યા હતા એને આધારે આ ભાગ ઇઝીલી સોલ્વ થાય. મેઇન જે ક્વેરી છે ને એ ખાલી અહીંયા છે, અને એને આપણે બરાબર આરામથી અને એકદમ ડિટેલ સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરવી છે. થોડીક વાર અવેરનેસ જોશે બરાબર. પહેલામાં પહેલું ફર્નિચરનું ખાતું હોય ને એ અહીંયા ખોલવાનું ને લખવાનું ફર્નિચર એકાઉન્ટ. ફર્નિચર એકાઉન્ટ, ડેબિટ, ક્રેડિટ. ફર્નિચર ખાતાનું હેડિંગ પણ આપી દેવાનું એસેટ ખાતું. અને કઈ બેલેન્સ હોય? ડેબિટ બેલેન્સ હોય. હવે સમજો, આ ટ્રાન્ઝેક્શન થયું એ પહેલાની સ્થિતિ લખવાની. માનો કે આપણી પાસે ₹1,00,000નું ફર્નિચર હતું જ, તે આ ખરીદી કરી એની પહેલા હતું. ધારણા કરી દીધી, 1,00,000, 2,00,000, 5,00,000 જે લખવા હોય.
હવે વિચારવાનું, નવું ફર્નિચર ખરીદવી તો ફર્નિચર ધંધામાં વધશે કે ઘટશે? વધશે. વધશે એટલી ખબર પડે એટલે ખાલી એક શબ્દ લખવાનો, ઇન્ક્રીઝ. આ નિયમના પેટા બે ભાગ પડે છે. પેલા ખાલી ઇન્ક્રીઝ ડિક્રીઝ જ સમજવાનું. ફર્નિચર ખરીદવી તો ફર્નિચર વધે, સેલ કર્યું હોત તો ઘટે. તો આપણે ટ્રાન્ઝેક્શન એટલું સમજવાનું કે આ ટ્રાન્ઝેક્શન થી ફર્નિચરની બેલેન્સ વધશે કે ઘટશે. ખરીદી કરવી તો વધે અને સેલ કરવી તો ઘટે. હવે આ ખાતાને જોવાનું, 50,000 કઈ બાજુ લખવી તો બેલેન્સ વધે? ડેબિટ બાજુ. તો જોજો, બેલેન્સ વધારવા આપણે ખાતાને ડેબિટ કરવું જોશે. ખાતાને ડેબિટ કરવું જોશે 50,000 થી. 50,000 થી બેલેન્સ વધારવા ફર્નિચર ખાતાને ઉધારવામાં આવશે 50,000 થી. આ નિયમ લાગુ પડી ગયો. ફરીથી આ ટ્રાન્ઝેક્શન થી ફર્નિચરની ખરીદી કરી તો ફર્નિચરની બેલેન્સ શું થાય? વધે. ધંધામાં ફર્નિચરની બેલેન્સ વધે. ફર્નિચરને ઉધાર બાકી હોવાથી બેલેન્સ વધારવા માટે ફર્નિચર ખાતાને ઉધારવામાં આવશે 50,000 થી. આ નિયમ સંપૂર્ણ યુઝ થઈ ગયો. હવે માનો અહીંયા જે નિયમ યુઝ કરશું ને એ એક રીતે જોશો તો મેથડનું રિવિઝન થશે. એટલે એક જ આમનોનમાં બે વખત એકને એક વસ્તુ શીખવા મળે. તો ફરીથી બીજું ખાતું કયું છે? કેશ. તો અહીંયા આપણે પેલા લખવાનું કેશ એકાઉન્ટ. કેશ ખાતું કેનો પ્રકાર કહેવાય? એસેટ નો. ડેબિટ અને ક્રેડિટ ખાતું પેલા દોરી દીધું. આ ટ્રાન્ઝેક્શન થયું એની પહેલા આપણી પાસે કંઈક બેલેન્સની ધારણા કરવાની. આની કરતા બેલેન્સ વધારે રાખવાની. જેમ કે આપણે બેલેન્સ રાખી 70,000. આ 70,000 નો મતલબ શું? આ ટ્રાન્ઝેક્શન થયું એની પહેલા ધંધામાં 70,000 ની કેશ બેલેન્સ હતી. હવે આપણે નવું સમજીએ. 70,000 કેશ હતા, એમાંથી 50,000 નું તો રોકડેથી ફર્નિચર ખરીદ્યું. તો કેશ નામની બેલેન્સ વધશે કે ઘટશે? ઘટશે. ઘટે ને ઇંગ્લિશમાં શું કહેવાય? ડિક્રીઝ. આ ડિક્રીઝ ખાલી લખો એટલે અડધો નિયમ યુઝ થઈ ગયો. હવે આ ખાતાને જોવાનું, 70,000 ની બેલેન્સ છે, એમાં 50,000 ઘટાડો કરવો છે. તો કઈ બાજુ 50 લખવા? ક્રેડિટ બાજુ. તો બેલેન્સ ઘટાડવા ખાતાને ક્રેડિટ કરવામાં આવશે 50,000 થી. બેલેન્સ ઘટાડવા કેશ ખાતાને ક્રેડિટ કરવામાં આવશે 50,000 થી. હવે બેના કનેક્શન કરી દો ટ્રેડિશનલ ના ઇક્વેશનના. પહેલામાં શું હતું? આવે તો ઉધાર, આવે તો જ વધે. અહીંયા વધે તો ઉધાર, પહેલામાં આવે તે ઉધાર. ટ્રેડિશનલમાં જાય તે જમા, જાય એટલે ઘટે. અહીં કીધું ઘટે તે જમા. બે વસ્તુમાં સામ્યતા છે. શરૂમાં નહીં દેખાય, ધીરે ધીરે દેખાશે. તો નિયમ લાગુ પડી ગયો. ફરીથી એકવાર સમજાવું છું. 70,000 જૂની કેશ બેલેન્સ હતી, એમાંથી 50,000 નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું તો કેશ નામની બેલેન્સ ઘટે. તો ખાલી એક શબ્દ લખવાનો, ડિક્રીઝ. બસ. હવે ખાતાને જોવાનું કે આ ખાતામાં 50,000 થી બેલેન્સ ઘટાડવી છે. તો કેશ ખાતામાં 50,000 લખવા કઈ બાજુ? તો કે જમા બાજુ. સામેની બાજુ લખો તો બેલેન્સ ઘટે, સેમ બાજુ લખો તો વધે. તો આખો શબ્દ આવો થાય, બેલેન્સ ઘટાડવા માટે કેશ એકાઉન્ટને ક્રેડિટ કરવામાં આવશે 50,000 થી. અહીંયા બે શબ્દ હિડન ફોર્મમાં ખાલી સમજવાના હોય છે. આની આગળ એક શબ્દ લખવો જોઈએ, બેલેન્સ. બેલેન્સ ઘટાડવા માટે અહીંયા એક શબ્દ લખવો જોઈએ, કેશ. કેશ ખાતાને ક્રેડિટ કરવામાં આવશે 50,000 થી. બેલેન્સ ઘટાડવા કેશ ખાતાને ક્રેડિટ કરવામાં આવશે 50,000 થી. આ નિયમ લાગુ પડી ગયો. લખી દો. પાંચમું સ્ટેપ તમને આવડે છે.
જો આ કોઈ ખાલી ટ્રાન્ઝેક્શન નથી, ફ્યુચરના બધા જ એકાઉન્ટનો બેઝ થયા. તમે ટ્રેડિશનલથી આગળ ગણવાના નથી, ઇક્વેશન જ યુઝ થવાનું છે, કારણ કે અકાઉન્ટિંગ સોફ્ટવેર ઇક્વેશનથી બન્યા છે. ઓકે, અહીંયા ધ્યાન આપો. હવે આનાથી એક સ્ટેપ ઉપર, જેમાં નોમિનલનો આપણે ખર્ચ ખાતું લેશું અને એક બેંક ખાતું લેશું, જેથી કરીને આપણને અત્યારે એસેટ વાળો ભાગ આવ્યો. આપણો ટાર્ગેટ છે 5 વસ્તુ કવર થાય, ઉધાર જમા બે રીતે. તો આપણે અત્યારે મિલકતમાં ઉધાર અને જમા વાળું એક ટ્રાન્ઝેક્શન જોયું. હવે આપણે એક ટ્રાન્ઝેક્શન એવું જોઈશું જેમાં એક નોમિનલ ખાતું હોય અને એક લાયબિલિટી ખાતું ઊભું કરવી. એક લાયબિલિટી અને એક નોમિનલનું એક્સપેન્સ. જેમ કે સેલેરી આઉટસ્ટેન્ડિંગ ₹15,000 ટુ નયન. બેંક નથી લીધું આપણે, આઉટસ્ટેન્ડિંગ લીધું. નયનને ₹15,000 પગાર ચૂકવવાનો બાકી. નયનને ₹15,000 પગાર ચૂકવવાનો બાકી. દોરવાની રીત પણ આપણી જૂની હતી, એ રીતે જ આવશે. અકાઉન્ટ લખીએ એને કહેશું બિઝનેસ. એમ્પ્લોયનું નામ નયન. હવે આઉટસ્ટેન્ડિંગનો મતલબ એવો થાય કે ધંધાને સર્વિસ મળી ગઈ 15,000ની, પણ કંઈ પેમેન્ટ આપ્યું નથી. નેમ ઓફ એકાઉન્ટ, નેચર ઓફ એકાઉન્ટ, રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ. ટ્રાન્ઝેક્શન વન વે હોવાથી વ્યક્તિગત ખાતું ખુલશે. આઈધર નયન એકાઉન્ટ ખોલી શકવી, પણ આપણે આવી રીતે ખોલશું. નયન એકાઉન્ટના બ્રેકેટમાં લખશું આઉટસ્ટેન્ડિંગ સેલરી. ધંધાને સર્વિસ મળી એટલે બીજું ખાતું સેલેરી એકાઉન્ટ. હવે થોડીક વાર ધ્યાન આપો, કોઈ લખવું નથી. આ બે સ્ટેપ નવા છે. આઉટસ્ટેન્ડિંગ સેલરીની સામે આપણે 5 ઓપ્શન ખોલશું. એક્સપેન્સ, ઇન્કમ, એસેટ, કેપિટલ અને લાયબિલિટી. તો આને કહેવાશે લાયબિલિટી. એવી રીતે સેલેરી સામે 5 ઓપ્શન રાખશું. એક્સપેન્સ, ઇન્કમ, એસેટ, કેપિટલ, લાયબિલિટી. એક્સપેન્સ. તો ત્રીજું સ્ટેપ થોડુંક ઇઝી છે. હવે ખાસ ચોથા સ્ટેપમાં એકને એક વસ્તુ 2 વાર રિપીટ થશે. મેથડ છે ને, પહેલામાં પહેલા જે આ આઉટસ્ટેન્ડિંગ સેલેરી ખાતું પહેલા દોરવાનું, લખવાનું આઉટસ્ટેન્ડિંગ સેલરી. બ્રેકેટમાં લખવાનું લાયબિલિટી ખાતું, ડેબિટ ક્રેડિટ. આટલું લખીને જોવાનું લાયબિલિટી ખાતાને કઈ બેલેન્સ હોય. બીજા ફોન શરૂ હોય તો બંધ કરી દીધું. હા, ચોકલેટ લાવશે, બાકી છે એ બી લાવશે. ઓકે, અહીંયા ધ્યાન આપો. અહીંયા આવું થાય.
લાયબિલિટી ખાતાને જમા બાકી હોય તો અહીંયા આપણે કોઈ બી રકમ લખી દેવાની. માનો કે 50,000. આ 50,000 નો મિનિંગ એવો કાઢવાનો કે આ ટ્રાન્ઝેક્શન થયું ને એની પહેલા આપણે 50,000 પગાર ચૂકવવાનો ઓલરેડી બાકી હતો. આ ટ્રાન્ઝેક્શન થયું એ પહેલા આ ટ્રાન્ઝેક્શન થયું 15,000 પાછા નવા આપણા બાકી રહ્યા. તો હવે ટોટલ ચૂકવવાના બાકી કેટલા થઈ ગયા? 65,000 થઈ ગયા. 50 જૂના હતા, 15 નવા. તો 50 થી 65 થયા તો શું થયું? વધારો. ઇંગ્લિશમાં શું કહેવાય? એક શબ્દ ખાલી લખ્યો, ઇન્ક્રીઝ. હવે ઇન્ક્રીઝ લખીને આ ખાતું જોવાનું કે 50,000 ની જે બેલેન્સ છે એમાં 15,000 વધારવા છે. નવી બેલેન્સ 65,000 થવી જોઈએ. તો 15,000 ખાતામાં કઈ બાજુ લખવા? ક્રેડિટ બાજુ. તો ખાતાને ક્રેડિટ કરવામાં આવશે 15,000 થી. ખાતાને ક્રેડિટ કરવામાં આવશે 15,000 થી. આ નિયમ લાગુ પડી ગયો. હવે આ જ વસ્તુનું પાછું રિવિઝન થશે આ ખાતા માટે. તો આપણે બીજું ખાતું અહીંયા ખોલશું, સેલેરી એકાઉન્ટ. સેલેરી એકાઉન્ટ લખીને લખવાનું એક્સપેન્સ, ડેબિટ, ક્રેડિટ. હવે ખાસ જોવાનું, એક્સપેન્સ ખાતાને કઈ બાકી હોય? ડેબિટ. કંઈ પણ લખી શકીએ. માનો કે અહીંયા લખી દીધા આપણે 45,000. આ 45,000 નો મિનિંગ આ ટ્રાન્ઝેક્શન થયું એની પહેલા આપણે સેલેરી નામનો ટોટલ ખર્ચો 45,000 થઈ ગયો હતો. 15,000 નવો ખર્ચો થયો તો ટોટલ ખર્ચમાં શું થશે? વધારો. 45 થી વધીને થઈ જશે 60. વધારો ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ક્રીઝ. એવું કોઈ મનમાં ન રાખવું કે અહીંયા ઇન્ક્રીઝ આવે તો ડિક્રીઝ જ આવે, એવું હોતું નથી. બે ઇન્ક્રીઝ આવે, બે ડિક્રીઝ આવે, કંઈ પણ આવે. હવે ખાતું જોવાનું, ઇન્ક્રીઝ લખીને ખાતું જોવાનું. 15,000 બેલેન્સ વધારવી છે, 45 થી કરી દેવી છે 60. તો 15,000 ખાતામાં કઈ બાજુ લખવા? ડેબિટ બાજુ. તો ખાતાને ડેબિટ કરવામાં આવશે 15,000 થી. જ્યાં કર્યું અહીં લખી દેવાનું કે ખાતાને ડેબિટ કરવામાં આવશે 15,000 થી. આ ચોથું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. હવે કમ્પ્લીટ થઈ ગયું કે નયન એકાઉન્ટ ક્રેડિટ થશે 15,000 થી અને સેલેરી એકાઉન્ટ ડેબિટ થશે 15,000 થી. લખી દો. લખાઈ ગયો બધા? જેમ કે રેન્ટ received from Shah by bank. તો આમાં આપણે બેંકને પણ કવર કરશું. આની અંદર પેલા ગુજરાતી કરી દઈશું કે શાહ પાસેથી રૂપિયા 11,000 ભાડું બેંકમાં અથવા બેંકથી. આમાં આપણે જે દોરતા આમાં 3 વ્યક્તિ ઇન્વોલ્વ થશે. એક જે અકાઉન્ટ લખવી તે બિઝનેસ, એક વ્યક્તિનું નામ, એક બેંક. આપણે ભાડું તો જ મળે જો સર્વિસ આપી હોય. 11,000 ની સર્વિસ આપી. બદલામાં આઈધર ચેક લખી શકાય અથવા સમજવા માટે કેશ લખી શકાય. આવું
ટ્રાન્ઝેક્શન બન્યું છે. તો નેમ ઓફ એકાઉન્ટ, નેચર ઓફ એકાઉન્ટ ને રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ. બેંક અને બિઝનેસ વચ્ચે વન વે કે ટુ વે ટ્રાન્ઝેક્શન? તો એક ખાતું ખોલશે બેંક ખાતું. બિઝનેસ અને શાહ વચ્ચે વન વે કે ટુ વે? ટુ વે. તો અહીંયા શાહનું ખાતું ખોલશે નહીં. ચેક આવ્યો અને ગયો એનું ખાતું નહીં ખોલે. સર્વિસ આપી તો એનું ખાતું ખોલશે આવક, રેન્ટ એકાઉન્ટ. હવે થોડીક વાર ખાસ ધ્યાન આપવું, થોડીક વાર લખતા નહીં, ખાલી જો 2 સ્ટેપ જ નવા છે, અહીંયા સુધી જૂનું હતું. હવે બેંકની સામે આપણે ઓપ્શન ખોલશું 5: એક્સપેન્સ, ઇન્કમ, એસેટ, કેપિટલ, લાયબિલિટી. તો બેંક એસેટ કહેવાશે. બેંક ઓવરડ્રાફ્ટ શબ્દ વાપરે તો લાયબિલિટી, પણ અહીંયા બેંક એસેટ કહેવાશે, તો અહીંયા આપણે લખશું એસેટ એકાઉન્ટ. એવી રીતે રેન્ટ સામે આપણે 5 ઓપ્શન ખોલશું: એક્સપેન્સ, ઇન્કમ, એસેટ, કેપિટલ ને લાયબિલિટી. તો અહીંયા ઇન્કમ છે, આપણને સર્વિસ આપણે આપી હોવાથી ઇન્કમ છે. પેલા તો નોમિનલ લખતા આવક હોય કે ખર્ચ હોય, અહીંયા બે જુદા ભાગ પડ્યા. તો ઇન્કમ આ હતું ત્રીજું સ્ટેપ. ચોથું સ્ટેપ ખાસ ધ્યાનથી સમજવું, એકને એક વસ્તુ 2 વખત સમજવા મળે છે એઝ અ મેથડ. પહેલું કામ આપણે કરવાનું, બેંક ખાતું ખોલીને હેડિંગ આપી દેવાનું એસેટ. તો આપણે લખ્યું બેંક એકાઉન્ટ. બેંક અહીંયા પ્રેઝન્ટ કરે છે એસેટ, ડેબિટ. ખાસ અને આને જોવાનું, એસેટ ને કઈ બાકી હોય? ડેબિટ. માનો કે 50,000 લખી દીધા. હવે આનું પહેલા મીનિંગ સમજવાનું કે આ ટ્રાન્ઝેક્શન થયું એની પહેલા આપણી પાસે બેંકમાં 50,000 બેલેન્સ હતી. આ ટ્રાન્ઝેક્શન થયું એની પહેલા બેંકમાં 50,000 બેલેન્સ હતી. 10,000 નવા આપણે ભાડાના અંદર નાખ્યા, તો હવે બેલેન્સ કેટલી થાય? 60,000. તો 50 થી 60 થાય તો વધારો થયો કે ઘટાડો? ઇંગ્લિશમાં શું કહેશું? એક જ શબ્દ લખીને પાછું ખાતું જોવાનું. 50,000 જે બેલેન્સ છે એમાં 10,000 વધારવા છે, તો 10,000 કઈ બાજુ લખવા? ડેબિટ. તો ખાતામાં ડેબિટ બાજુ લખવાના 10,000. બેલેન્સ વધારવા ખાતામાં ડેબિટ બાજુ લખવાના 10,000. આ નિયમ લાગુ પડી ગયો. હવે રેન્ટ ખાતું લખવાનું. રેન્ટ ખાતું, રેન્ટમાં લખવાનું માથે હેડિંગ ઇન્કમ, ડેબિટ. બેલેન્સ લખતા પહેલા આ હેડિંગ જોવાનું, ઇન્કમ ને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ હોય. માનો કે અહીંયા આપણે લખી દીધા 30,000. આ લખીને આનો મીનિંગ એવો થાય, આ ટ્રાન્ઝેક્શન થયું ને એની પહેલા આપણી પાસે ટોટલ 30,000 ની ભાડાની આવક તો હતી જ. 10,000 ભાડું નવું મળ્યું. હવે આવક કેટલી થઈ ગઈ? ટોટલ કેટલી હતી? 30. 30 માંથી 40 થાય તો વધી, લખવાનું ઇન્ક્રીઝ. હવે ખાતાને જોવાનું, 30,000 ની જે બેલેન્સ છે ને એમાં 10,000 વધારીને 40 કરવા છે. તો ખાતામાં 10,000 કઈ બાજુ લખવાના? ક્રેડિટ બાજુ. ખાતામાં ક્રેડિટ બાજુ લખવાના 10,000. તો ખાતામાં એટલે એકાઉન્ટ, ક્રેડિટ બાજુ એટલે ક્રેડિટ અને 10,000. સોરી, આ ભૂલ થઈ, આપણે બધે 11 હતા, આપણે 10 લીધા. તો અહીંયા આપણે એક ખાતું આવ્યું એસેટ અને બીજું આવ્યું ઇન્કમ. લાયબિલિટી ખાતું લીધું, એસેટ ખાતું લીધું,
એક્સપેન્સ ખાતું લીધું, ઇન્કમ લીધું. હવે કેપિટલ વાળું ટ્રાન્ઝેક્શન હમણાં લેવી. લખી દો. અહીંયા ધ્યાન આપો. હવે કેપિટલનો સમાવેશ થતો હોય એવું એક એક્ઝામ્પલ લેશું, અને કેપિટલના સમાવેશ માટે બિઝનેસ સ્ટાર્ટ થાય એ એક્ઝામ્પલ બેસ્ટ રહે. જેમ કે અનુરાગ commenced business with cash rupees 2 lakh. અહીંયા અલગ અલગ પેલા 2 મિનિટ ધ્યાન આપો. જો કેશથી લાવી શકે કેપિટલ, બેંકથી લાવી શકે, અથવા કોઈ ભાગીદાર જોડાય અને કાંઈ મિલકત લાવીને પણ મૂડી લાવી શકે. મોટા ભાગે કેશ અને બેંક જ હોય, પણ કોઈ કેસમાં આવે કે ફર્નિચર લાવ્યો, કોઈ મશીનરી લાવે, કોઈ બિલ્ડિંગ હોય એ આપી દે ધંધાને, તો એવા કેસમાં બિલ્ડિંગ લાવે તો બિલ્ડિંગ ખાતે ઉધાર થાય, કેશ લાવે તો કેશ ખાતે ઉધાર થાય, બેંકથી રૂપિયા લાવે તો બેંક ખાતે ઉધાર થાય, અને માનો ગુડ્સ બી લાવી શકે તો પરચેજ એકાઉન્ટ પણ ડેબિટ થઈ શકે, પણ જમા થશે કેપિટલ. તો આપણે પહેલાં ટ્રાન્ઝેક્શનને સમજશું ખાલી, કે રૂપિયા 2 લાખ રોકડથી અનુરાગે ધંધો શરૂ કરી. રૂપિયા 2 લાખ રોકડથી અનુરાગે ધંધો શરૂ. કોમેન્સ એટલે શરૂ કરવું, આરંભ કરવું. તો અહીંયા જ્યાં અકાઉન્ટ લખીએ છીએ એને કહીશું બિઝનેસ. વ્યક્તિનું પહેલા નામ જ લખી દેવાનું, ભલે માલિક હોય. જો કંઈક ધંધાને આપે તો માલિકનું નામ થઈ જશે કેપિટલ. 2 લાખ કેશ ધંધાને આપ્યા. નેમ ઓફ એકાઉન્ટ, નેચર ઓફ એકાઉન્ટ, રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ. ટ્રાન્ઝેક્શન વન વે હોવાથી વ્યક્તિગત ખાતું ખુલશે, કેપિટલ એકાઉન્ટ. ધંધામાં કેશ આવ્યા હોવાથી ખાતું ખુલશે, કેશ એકાઉન્ટ. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. આ 2 સ્ટેપ હવે ખાલી નવા છે. અહીંયા આપણે 5 પેટા સ્ટેપ ખોલશું ઓપ્શનમાં. કેપિટલ એક લખશું એક્સપેન્સ, ઇન્કમ, એસેટ, કેપિટલ ને લાયબિલિટી. તો કેપિટલ અહીંયા પોતે જ કેપિટલના નામથી જ ઓળખાશે. કેપિટલથી જ ઓળખાશે. અહીંયા કેશ છે એમાં પેટા 5 ઓપ્શન ખુલશે, એક્સપેન્સ, ઇન્કમ, એસેટ, કેપિટલ, લાયબિલિટી. તો શું ગણાશે? એસેટ. તો આપણને ત્રીજું સ્ટેપ સમજાણું. ચોથું સ્ટેપ બહુ જ આવડતું હોય તો લખવું, બાકી અહીંયા ધ્યાન રાખવું. કારણ કે આ જે મેથડ હું સમજાવું એ ક્યાંય બુકમાં, આપણી બુકમાં નથી અને બીજે ક્યાંય નથી. ખાલી ને ખાલી આપણે ડેવલપ કરી હોય એ અહીંયા સમજવા મળે.
એ નિયમ ગોખવા ડેન્જર છે, યુઝ કરવા એનાથી ડેન્જર છે. તમને 5 નિયમ પેટા 2 10 ભાગ ખબર છે, પણ અહીંયા કયો લખવો એ તો નહીં સમજાય. તો અહીંયા કોઈ જ નિયમ ગોખ્યા વગર અહીંયા લખી શકાય એમ છે. તો પહેલું કામ કરવાનું, કેપિટલ ખાતું ખોલી દેવાનું. તો આપણે કેપિટલ એકાઉન્ટ ખોલી દીધું. આનું હેડિંગ પણ કેપિટલ જ કહેવાશે, ડેબિટ ક્રેડિટ. આની બેલેન્સ જોવાની, કેપિટલની કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. થોડુંક નવીન લાગશે પણ ભલે લાગે. આ પહેલું ટ્રાન્ઝેક્શન, અમુક વિચારે આની પહેલા, પણ તેમ છતાં આપણી ધારણા કન્ટિન્યુ રાખશું કે અહીંયા 5 લાખ બેલેન્સ લખી દીધી. આ 5 લાખનો મિનિંગ એવો થાય કે આ ટ્રાન્ઝેક્શન થયું ને એની પહેલા 5 લાખની ઓલરેડી કેપિટલ ધંધામાં લાવ્યો હતો. નવું કેપિટલ લાવ્યો લાખ, નવું 2 લાખ, સોરી 2 લાખ નવું કેપિટલ લાવ્યો. તો 5 થી હવે કેપિટલ કેટલું થઈ ગયું? 7 લાખ. 7 લાખ થયું 5 થી, તો શું થયું? વધારો. વધારાને શું કહેવાય? તો પેલા ખાલી છે ને ખાતાની બેલેન્સ વધશે કે ઘટશે આ ટ્રાન્ઝેક્શન થી એટલું જ સમજવાનું છે. પછી આ છે ને અહીંયા દોરવીને એ ઓટોમેટિક માઇન્ડમાં દેખાશે. કેમ? પેલું ભણતો હોય એ બાળકને ઇંગ્લિશ મીડિયમ હોય, એક્સિડન્ટ એટલે અકસ્માત, એક્સિડન્ટ એટલે અકસ્માત એમ શીખવાડતા હોય, એને અકસ્માત શું ખ્યાલ ન હોય, એના મગજમાં ઇમેજ ન આવે. પણ આપણે એક્સિડન્ટ જોયા હોય અને કર્યા હોય. તો આપણે એક્સિડન્ટ બોલીએ ને તો સીધી મગજમાં ઇમેજ ઊભી થાય. એમ આની પ્રેક્ટિસ કરશું ને એટલે એટલું તરત સ્પીડમાં દેખાશે. કેપિટલ ધંધામાં લાવ્યો એટલે કેપિટલ વધ્યું, ઇન્ક્રીઝ તરત દેખાશે, કેપિટલની બેલેન્સ દેખાશે, અને વધારો કરવા જમા લખવાનું એ બી ખ્યાલ આવશે. પણ એક પ્રેક્ટિસ થશે ત્યાર પછી થશે. સોફ્ટવેરમાં અકાઉન્ટ લખવું હોય, ડોમેસ્ટિક, આઉટસોર્સિંગ, કંઈ પણ ઇક્વેશન પ્રમાણે સમજણ હોવી જરૂરી છે. અને જે આપણા 12 એક્ઝામ્પલ છે એ 12 એક્ઝામ્પલ ઇક્વેશન પ્રમાણે ધીરે ધીરે સોલ્વ થવાના છે. પણ ટ્રેડિશનલ પ્રમાણે અને ઇક્વેશન પ્રમાણે. ઇન્સ્ટિટ્યૂટને એટલી રિક્વાયરમેન્ટ નથી, પણ આપણી ઈચ્છા છે કે અહીંયાથી જે જર્નલ શીખ્યા હોય એને કમ્પ્લીટ જર્નલ આવડતી હોવી જોઈએ પરફેક્શનથી. તો ઇન્ક્રીઝ લખીને ખાતું જોવાનું. અહીંયા જોવાનું 2 લાખ બેલેન્સ વધારવી છે, 5 લાખની બેલેન્સ કરી દેવી છે 7 લાખ. તો 2 લાખ કઈ બાજુ લખવા જોઈએ? ક્રેડિટ બાજુ. તો બેલેન્સ વધારવા ખાતાને ક્રેડિટ કરવું જોઈએ 2 લાખથી. બેલેન્સ વધારવા ખાતાને ક્રેડિટ કરવું જોઈએ 2 લાખથી. આ નિયમ સંપૂર્ણ યુઝ થઈ ગયો. હવે બીજો કેશ. કેશ તો આપણે ઘણી બધી વાર લખ્યું. કેશ, કેશને કહેવાશે એસેટ. ડેબિટ ક્રેડિટ. મિલકતને કઈ બેલેન્સ હોય? ડેબિટ હોય. માનો અહીંયા આપણે લખ્યું 3 લાખ રૂપિયા કેશ હતા, ધારણા કરી આ ટ્રાન્ઝેક્શન થયું એની પહેલા ધંધામાં કેશ કેટલા હતા? 3 લાખ. 2 લાખ નવા કેશ આવ્યા, તો કેશની બેલેન્સમાં શું થાય? વધારો. તો અહીંયા લખવાનું ઇન્ક્રીઝ. ઇન્ક્રીઝ લખીને ખાતું જોવાનું કે આ 3 લાખની બેલેન્સ વધારીને કેટલી કરી દેવી છે? 5 લાખ. તો ખાતાને ડેબિટ કરવું જોઈએ 2 લાખથી. ખાતાને ડેબિટ કરવું જોઈએ 2 લાખથી. તો મતલબ કેશ ખાતે ઉધાર થશે 2 લાખ ને કેપિટલ ખાતે જમા થશે 2 લાખ. લખી દો.